સૌરાષ્ટ્ર માટે રાહત અને આનંદના સમાચાર છે। સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા જળ સ્ત્રોત ગણાતો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ ઓવરફ્લો થવાની આ સૌ પ્રથમ ઘટના છે કે જેને કારણે લાંબા ગાળાના પીવાના પાણીના સંકટનો અંત આવ્યો છે। ડેમમાં પાણીની ભરપૂર આવકને પગલે જળ સપાટી તેની નિર્ધારિત સપાટી વટાવી ગઈ હતી, જેના પરિણામે ડેમમાંથી વધારાનું પાણી છોડવાની ફરજ પડી હતી। હાલમાં ભાદર એક ડેમનો એક દરવાજો 1.5 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે। ડેમમાં 282 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને તેની સામે એટલો જ 282 ક્યુસેક પાણીનો જથ્થો ડેમમાંથી નદીના પટમાં છોડાઈ રહ્યો છે। ભાદર એક ડેમ સૌરાષ્ટ્રના એક મોટા વિસ્તાર માટે જીવન રેખા સમાન છે અને આ ડેમ કુલ 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે। ડેમના ઓવરફ્લો થવાને કારણે હવે પીવાના પાણીની સમસ્યા ઘણા સમય સુધી હળવી થશે, જે સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિકો માટે મોટી રાહત છે। આ ડેમ માત્ર વરસાદી પાણી પર જ નહીં પરંતુ સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાતા હોવાથી પણ ઓવરફ્લોની સ્થિતિમાં આવ્યો છે। વરસાદની સારી મેઘમહેર અને સૌની યોજનાના સહિયારા પ્રયાસોથી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે। આ ડેમ છલકાવવાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ત્યારે ડેમ ઓવરફ્લો થતા અને દરવાજો ખોલવામાં આવતા તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં આવેલા ગામો અને આસપાસના લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। ડેમમાંથી પાણીની જાવક ચાલુ હોવાથી નદીના પટમાં પાણીનો પ્રવાહ વધી શકે છે, તેથી વહીવટીતંત્રએ નદીના પટમાં અથવા તો નીચાણવાળા વિસ્તારમાં કોઈપણ પ્રકારની અવરજવર ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી દીધી છે। દ્વાર ખોલવામાં આવતા આસપાસના વિસ્તારોમાં ખુશી અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। એમાં જાદવ સેક્શન ઓફિસર ભાઈ, જે ડેમ છે તે સૌ પ્રથમ વખત ઓવરફ્લો થયો છે, કેટલા દરવાજા કેટલા ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે, કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે? હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય, ભાદર ડેમ ઓવરફ્લો તેની આતુરતાથી રાહ જોતા હતા, જે આજે ફાઇનલી દિવસ આવી ગયો છે। આજે સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો 1.5 ફૂટ ખોલી અને 282 ક્યુસેક જેવી આવક સામે 282 ક્યુસેક જેવી જ આવક શરૂ છે અત્યારે। કેટલા લોકોને પાણી પીવાનું પૂરું પાડે છે, ઉપરાંત ખેડૂતોના સિંચાઈને પણ આમાંથી પાણી પિયત માટે આપવામાં આવે છે, તો શું કહેશો આમને લઈને? જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે, તેમાંથી જેતપુર છે, વીરપુર, ખોડલધામ છે, રાજકોટ છે, અમરનગર જૂથ યોજના છે, એ આશરે 18 થી 22 લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે। અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં 46 ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં 14 ગામડાઓની સિંચાઈ માટે જે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હલ થઈ ગયો છે। સુરેશ બાલિયા, જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।